હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોકોએ મેક્સિમા અને મિનિમાની વાત કરી હતી ડિસકન્ટિન્યુએટ ફંક્શન માટે. આજે આપણે એપ્લિકેશન બેઝ પર ક્વેશ્ચન કરીશું. ઓકે, ચલો શરૂઆત કરીએ. હું અહીંયા બધા ક્વેશ્ચનની આખી રકમ લખવી પોસિબલ નથી, એટલે તમે નોટ કરતા જજો. ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપેલું છે કે બે સંખ્યાનો સરવાળો 16 છે. ધારો કે જેમનો સરવાળો 16 હોય એવી બે સંખ્યાઓ મેળવો કે જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય. ઓકે, શું કીધું છે રકમમાં કે બે સંખ્યા આપેલી છે અને એનો સરવાળો 16 છે. હવે એ બે સંખ્યા એ રીતે સેટ કરવાની કે તેના ઘન ન્યૂનતમ થાય. જેમ કે રકમમાં તમને બે સંખ્યા a + b 16 આપેલું છે. રેડી? તો તમારે એ અને બીને એ રીતે સેટ કરવાની કે આજે ઘનનો સરવાળો ન્યૂનતમ થવો જોઈએ. જેમ કે અહીંયા 1 અને 15 પણ 16 થાય. 2 1 + 15 એટલે 16 થશે. પછી 2 અને 14 પણ 16 થશે. પરંતુ તમારે આ એવી બે કિંમત સિલેક્ટ કરવાની કે આ સરવાળો ન્યૂનતમ થવો જોઈએ. ખ્યાલ આવે છે? ક્યારે ન્યૂનતમ થાય એ આપણે અહીંયા વિચારવાનું છે. ઓકે, ચલો તો પહેલાં ધારી લઈએ. ધારો કે બે સંખ્યા ફર્સ્ટ ક્વેશ્ચન, ધારો કે બે સંખ્યા કોણ છે? a અને b છે. a + b રકમમાં કેટલું આપેલું છે અથવા x અને y છે? 16 આપેલું છે. હવે ન્યૂનતમ કોને બનાવવાના છે? ઘનના સરવાળાને. તો ઘનનો સરવાળો જેને ન્યૂનતમ બનાવવાના હોય તેને વિધેય બનાવવાનું. a ઘન + b ઘન. મારે આનું વિધેય બનાવવું છે, પરંતુ વિધેય કોઈ એક ચલમાં જ હોવું જોઈએ. બે ચલ ન ચાલે. ખ્યાલ આવે? કોને ન્યૂનતમ બનાવવાનો છે? હવે તમારે રકમમાં ટાર્ગેટ ત્યાં જ રાખવાનું કે આને ન્યૂનતમ બનાવવાનું છે. કદાચ ન્યૂનતમ આપી દે ને તોય પહેલાં તમારે ન્યૂનતમ બનાવવાનું. ધ્યાનથી સાંભળજો કે ન્યૂનતમ આપેલ છે તેવું હોય ને ત્યારે તમે ન્યૂનતમ સાબિત કરી દેશો ને એટલે ઓટોમેટિક જવાબ આવી દેશે. આખી રકમમાં ફોકસ ત્યાં કરવાનું, કોને ન્યૂનતમ બનાવવાનું, કોને મહત્તમ બનાવવાનું. ચલો, આને ન્યૂનતમ બનાવવાનું છે પણ એક ચલમાં લાવો, બે ચલ નહીં ચાલે પહેલાં. ઓકે, તો બીની કિંમત શું થશે? બીની કિંમત 16 - 1. ઓકે, આનું ઘન. હવે આ ફંક્શનને હું fa કહી શકું કારણ કે આખું એમાં છે. તમે બીમાં કન્વર્ટ કર્યું હોય તો fb કહી શકો. બસ આને ન્યૂનતમ બનાવો એટલે ક્વેશ્ચન ખતમ. ક્વેશ્ચનમાંથી એને પકડી લેવાનું કે આને ન્યૂનતમ બનાવવાનું, આને મહત્તમ બનાવવાનું. આપી દે તો પણ એને બનાવી દો એટલે તમારો જવાબ આવી જાય. ચલો વિકલન કરો. f' એ 3a². ઓકે, અને અહીંયા માઇનસ, આનું વિકલન માઇનસ થશે. -3 16 - a². સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે પ્રથમ વિકલન 0 મૂકો. f' a બરાબર 0. તો 3a² = 3 16 - a². ઓકે, ચલો તો a² 16 - a², વર્ગ દૂર, પ્લસ માઇનસ આવશે. a = +-16 - a. માઇનસ લેશો તો a ઉડી જશે, પણ આપણે અહીંયા પ્લસ જ લઈ 16 - a. તો a બરાબર અહીંથી 8 આવશે. હજી તો આ 8 આવ્યા છે, હજી ન્યૂનતમ બન્યા નથી. ચલો હવે આને દ્વિતીય વિકલનમાં મૂકીએ. દ્વિતીય વિકલન શું થશે? f' એ 6a + 6 16 - a. ઓકે, 8 મૂકી દો. f' 8, અહીંયા 8 × 48, 8 × 48 ને 96 > 0. દ્વિતીય વિકલન માટે a બરાબર 8 આગળ f એ સ્થાનીય ન્યૂનતમ કિંમત ધરાવે છે.
ઓકે, એફ એટલે શું હતું? એફ શું હતું? ઘનનો સરવાળો હતો. દેખાય? તો એ બરાબર 8 અને બી બરાબર 8 અહીંથી. ઓકે, તો 8 8 અહીંયા 8 અને 8 મૂકો ને ત્યારે ઘનનો સરવાળો ન્યૂનતમ થાય. એ કેટલો થશે? 8નો ઘન 512 512 8નો ઘન એટલે 8નો ઘન એટલે અહીંયા થઈ જશે પ્લસ 8નો ઘન એટલે આ 2 ની 3 ઘાત એટલે 2 ની 9 ઘાત. આ રેડી 512 પ્લસ 512 જ થશે એટલે 1024 જેવું થશે. બાકીની કોઈ પણ સંખ્યા લેશો ને 1 અને 14 1 અને 15 તો આ ઘનનો સરવાળો વધી જશે. ન્યૂનતમ અહીંયા થશે 8 અને 8 આગળ. ખ્યાલ આવ્યો? ઇન શોર્ટ શું કરવાનું? કોણ ન્યૂનતમ આપેલ છે અથવા કોને ન્યૂનતમ બનાવવાનું છે તેને ન્યૂનતમ અથવા મહત્તમ બનાવી દેવાનું. ક્વેશ્ચન ઓટોમેટિક થઈ જાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જેમનો સરવાળો 35 હોય એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો કે જેથી ગુણાકાર x² y⁵ મહત્તમ બને. ઓકે, સરવાળો કેટલો આપેલો છે? 35 અને મહત્તમ કોને બનાવવાનો છે? x² y⁵. બે સંખ્યા આ લોકોએ આપી જ દીધી. તો અહીંયા રકમમાં શું આપેલું છે તમને? સેકન્ડ ક્વેશ્ચનમાં આ રીતે આપેલું છે x + y = 35. ઓકે, અને તમારે મહત્તમ કોને બનાવવાનું છે? આ જે ગુણાકાર આપ્યો છે, ગુણાકાર કોનો આપેલો છે? એ લોકોએ x² y⁵ આ આપેલું છે ને આને મહત્તમ બનાવવાનું છે. ઓકે, ચલો હવે શું કરશું? વિધેય બનાવવાનું, આને મહત્તમ બનાવવાનું છે. તો ચલો અહીંયા x² y⁵. ઓકે, તો અહીંયા આપણે કોની કિંમત મૂકશું? એક્સની મૂકશું, વાયની નહીં મૂકીએ. કારણ કે વાયની કિંમત મૂકવા જશું તો 5 ઘાતનું વિસ્તરણ કરવું પડશે. તો એક્સની કિંમત શું થાય? અહીંયા 35 - y. તો આખું વિધેય આવી જશે. અહીંયા તમે કિંમત મૂકશો ને 35 - y ઇન્ટુ વાયની 5 ઘાત. ઓકે, તો આખું વિધેય શેમાં આવી ગયું? વાયમાં. આ ઇઝી પડશે. અહીંયા વાયની કિંમત મૂકશો ને તો 5 ઘાતનું વિસ્તરણ. ખ્યાલ છે તમને? થોડું અઘરું પડે. અહીંયા સ્ક્વેર છે. ચલો વિકલન કરીએ. f' 35 - y નો વર્ગ અચળ 5y ની 4 ઘાત પ્લસ y ની 5 ઘાત અચળ. આનું વિકલન -2 35 - y નું માઇનસ કરેલું છે. ઓકે, ચલો હવે આમાંથી આપણે રકમમાં શું કીધું છે? બે ધન સંખ્યાઓ. ધ્યાન રાખજો, રકમમાં એમ કીધેલું છે. ચલો હવે અહીંથી f' 35 - y કોમન લઈ લઈએ. 35 - y કોમન અને સાથે y ની 4 ઘાત કોમન. ઓકે, તો અહીંથી બાકી રહેશે 35 × 5 એટલે 140 બીજા 35 ઉમેરી દો 175 - 5y. ઓકે, અને અહીંથી તો શું કોમન આવ્યું? 35 - y કોમન આવી ગયા અને અહીંથી કોમન આવી ગયા y ની 4 ઘાત -2y. ઓકે, ચલો f' y 35 - y y ની 4 ઘાત 175 - 7y. ઓકે, આને વ્યવસ્થિત લખવું હોય તો લખી દે, જેથી કરીને દ્વિતીય વિકલનમાં માઇનસ નિશાનીની માથાકૂટ ન રહે. y -35 કરી દઈએ. y ની 4 ઘાત 7y - 175. ઓકે, ચલો સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ માટે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ માટે પ્રથમ વિકલનને 0 મૂકો. f' y = 0 લેતા ચલો અહીંથી yની કિંમત આવશે, અહીંથી આવશે 0, અહીંથી 35 અને અહીંથી આવશે 7. ઓકે, હવે y બરાબર ચેક કરી લેજો 7 જ આવે છે કે કેટલી આવે છે.
સોરી, અહીંથી 0, અહીંથી 35 અને અહીંથી 175 છેદમાં 7 છે. 175 છેદમાં 7. ઓકે, તો અહીંથી કિંમત કેટલી આવશે? અહીંયા 2. ઓકે, 7 દુ 14 અને 3 વધશે એટલે 35. 7 પચા 35, અહીંથી 25 આવશે. કેટલી આવશે? 25. ચલો, આ બે કિંમત પોસિબલ નથી કારણ કે ધન સંખ્યા કીધી છે. y0 લઈએ તો શક્ય નથી, પણ સર આ તો ધન છે, પણ y તમે 35 મૂકશો તો x 0 થઈ જશે. ઓકે, તો અહીંયા લખી દેવાનું x અને y ધન છે, માટે y બરાબર 0 અને 35 શક્ય નથી. તો હવે આપણી પાસે એક જ કિંમત રહી, y બરાબર 25. સર એક જ રહી તો અહીંથી દાખલો અટકાવી દે, ચાલે? ન ચાલે. જે કીધું છે એ છેલ્લે સુધી સાબિત કરવાનું. ચલો, દ્વિતીય વિકલન કરીએ હવે. f ડબલ ડેશ y. ઓકે, y ની 4 ઘાતનું પહેલાં કરીએ. y ની 4 ઘાતનું 4y ક્યુબ. ઓકે, y માઇનસ 35 અને 7y માઇનસ 175. ચલો પછી કરીએ. y ની 4 ઘાત કોન્સ્ટન્ટ, 7y માઇનસ 175 કોન્સ્ટન્ટ, અને આનું વિકલન 1, આનું 1 ને આનું 0, 1 માઇનસ 0 1. ચલો પછી પ્લસ y ની 4 ઘાત અને y માઇનસ 35 કોન્સ્ટન્ટ, અને આનું વિકલન થશે 7. ઓકે, મૂકો આમાં 25. f ડબલ ડેશ 25. ચલો અહીંયા 25 મૂકશો એટલે 25 ગુણ્યા 7 175, 0, આ પણ 0, અને અહીંયા 25 મૂકશો એટલે 7 ગુણ્યા 25ની 4 ઘાત ને 25 માઇનસ 35 કેટલા થશે? માઇનસ 10. તો તમને દેખાય છે, મારે આનો જવાબ નથી જોતો, મારે એટલું જ જોતું છે કે આ ધન છે કે ઋણ. તો આ ઋણ છે, તો y બરાબર 25 આગળ f એ કેવું બને? મહત્તમ બને છે. માટે y બરાબર 25 અને x બરાબર 10. ઓકે, તો આ રીતનું થશે. આવા બે ક્વેશ્ચન તમે ટ્રાય કરો, રકમ લખો. ક્વેશ્ચન 3ની, ચલો ક્વેશ્ચન 3 છે, જેમનો સરવાળો 24 હોય તથા તેમનો ગુણાકાર મહત્તમ થાય તેવી બે ધન સંખ્યાઓ મેળવો. સરવાળો 24 અને બંનેના ગુણાકારને મહત્તમ કરવાનો છે. ક્વેશ્ચન 4, જેમનો સરવાળો 60 હોય તથા xy ક્યુબ મહત્તમ થાય તેવી બે ધન સંખ્યાઓ મેળવો. ક્વેશ્ચન 4, બે ધન સંખ્યા છે x અને y, સરવાળો 60 અને આને મહત્તમ કરવાનો છે. ઓકે, 3 અને 4 તમે કરો, આ કોપી કરો. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક ચોરસની પરિમિતિ અને વર્તુળના પરિઘનો સરવાળો અચળ કે છે, તો સાબિત કરો કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય છે. ફરીથી એક વખત રકમ જોઈએ. ક્વેશ્ચન નંબર 10, એક ચોરસ આપેલો છે, બાજુની લંબાઈ x ધારી લઉં, અને વર્તુળ આપેલું છે. ઓકે, વર્તુળની ત્રિજ્યા r ધારી લઈ. ઓકે, અને રકમમાં આપેલું છે કે આની પરિમિતિ, ચોરસની પરિમિતિ પ્લસ વર્તુળનો પરિઘ. ઓકે, આ આપેલો છે રકમમાં કે, અચળ કે છે. તો એમ કીધું છે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી હોય ત્યારે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય. વર્તુળની બાજુની લંબાઈ આના કરતાં બમણી હોય ત્યારે ક્ષેત્રફળનો સરવાળો
ન્યૂનતમ થાય, ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય. આ હોય ત્યારે આ ન્યૂનતમ થાય, ક્ષેત્રફળનો સરવાળો. તો મેં શું કીધું હતું, આ બધું ભૂલી જવાનું. ન્યૂનતમ થાય ભલે કહી દીધું એ લોકોએ, પણ આપણે ન્યૂનતમ સાબિત કરશું ને એટલે આ ઓટોમેટિક સાબિત થશે. આપણે ન્યૂનતમ કોને બતાવવાનું? ક્ષેત્રફળના સરવાળાને. એટલું ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચલો પહેલાં અહીંયા પરિમિતિ થશે 4x, વર્તુળનો પરિઘ થશે 2πr, 2πr ઇક્વલ્સ ટુ k. ઓકે, હવે ક્ષેત્રફળનો સરવાળો મેળવીએ. આને હું ન્યૂનતમ બતાવી દઉં. ભલે રકમમાં એમ કીધું કે x બરાબર 2r હોય ત્યારે ક્ષેત્રફળ ન્યૂનતમ થાય, પણ આપણે ન્યૂનતમ બતાવવાનું એટલે x બરાબર 2r આવી જશે. ક્ષેત્રફળનો સરવાળો, ઓકે, આનું ક્ષેત્રફળ x² અને આનું ક્ષેત્રફળ πr². ચલો, આનું વિધેય બનાવવા માટે બે ચલ છે અહીંયા, x અને r. કોઈ એક ચલમાં કન્વર્ટ કરીએ આપણે. ચલો, આરની કિંમત અહીંયા મૂકવી છે. આરની કિંમત મૂકી દઈએ x² પ્લસ પાઈ. આરની કિંમત શું થશે? k - 4x અપોન 2π. k - 4x અપોન 2π આનો સ્ક્વેર. ઓકે, હવે આ તમારું ફંક્શન થઈ ગયું fx, કારણ કે આખું એક્સમાં આવી ગયું. તમે અહીંયા એક્સની કિંમત મૂકીને fr પણ બનાવી શકો, આરનું વિધેય પણ બનાવી શકો. ઓકે, શરૂઆત કરીએ ગણવાની આ પ્રશ્ન. ચલો વિકલન કરીએ. પહેલાં તો હું આને છે ને અહીંથી અચળ છે એટલે બહાર લખવો હોય તો લખી દઉં. આ 4π² થશે. ઓકે, તો fx ઇઝ ઇક્વલ્સ ટુ x² પ્લસ પાઈ અપોન 4π², એટલે 1/4π. ઓકે, k - 4x નો સ્ક્વેર. વિકલન કરીએ. f' 2x પ્લસ 1/4π અચળ, k - 4x નું 2 ઇન્ટુ k - 4x. k તો અચળ છે. -4x નું શું થશે? -4. ઓકે, -4. ચલો, અહીંયા f' આવશે 2x માઇનસ 2/π k - 4x. ઓકે, ચલો સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે શું કરશું આપણે? પ્રથમ વિકલન 0 લેશું. f' બરાબર 0 લેતા તો 2x ઇઝ ઇક્વલ્સ ટુ 2/π k - 4x. ઓકે, અહીંયા કેન્સલ. ઓકે, k ની કિંમત અહીંથી આવશે. આપણે તો x ની કિંમત જોઈએ ને. ચલો, અહીંથી k ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? πx પ્લસ 4x ઇક્વલ્સ ટુ k. ઓકે, તો અહીંથી x આવશે k/π પ્લસ 4. આને દ્વિતીય વિકલનમાં મૂકવાના. દ્વિતીય વિકલન કરવું પડશે. f'(x) 2x નું 2. ઓકે, આ અચળ, આનું વિકલન વિચારો તો આનું 0, આનું -4, એટલે +8 +8/π. હવે અહીંયા તમે x કોઈ પણ મૂકો, આ ધન જ રહેવાનું છે ભાઈ. દેખાય છે? f' મૂકી જોવાનું છતાં પણ π + 4 પોઝિટિવ. તો x બરાબર k/π + 4 આગળ f એ કેવું થાય છે? ધન આવ્યું એટલે ન્યૂનતમ થાય છે. બસ પહેલું કામ આ કરવાનું, ન્યૂનતમ મહત્તમ બતાવવાનું. બાકીનું કામ પછી ઓટોમેટિક થશે. ચલો, ન્યૂનતમ થઈ ગયું. હવે મારે શું સાબિત કરવાનું છે? x બરાબર 2r. તો અહીંયા હું k ની કિંમત મૂકી દઉં, ઓટોમેટિક સાબિત થઈ જશે. જોજો, 4x પ્લસ 2πr, k ની કિંમત πx પ્લસ 4x. તો અહીંથી 4x કેન્સલ, 4x કેન્સલ, પાઈ કેન્સલ, x બરાબર 2r. રકમમાં તમને એમ લાગતું હતું કે ન્યૂનતમ આપેલું હતું ને આ સાબિત કરવાનું હતું. સોરી, આ આપેલું હતું અને ન્યૂનતમ સાબિત કરવાનું હતું.
પણ એ લોકો રકમમાં કોઈ પણ વસ્તુ આપે, તમારે એક ટાર્ગેટ રાખવાનું, ન્યૂનતમ કોને બનાવવાનું છે. કદાચ એ આપી દે ને કે ન્યૂનતમ છે, તો પણ તમારે ન્યૂનતમ બનાવવાનું જ, તો જ જવાબ આવશે. સાબિત કરવાનું હતું કે બાજુની લંબાઈ ત્રિજ્યા કરતાં બમણી છે. કોપી. ઓકે સ્ટુડન્ટ, સ્વાધ્યાય 6માં પ્રશ્ન નંબર 11 જોઈએ. આની પહેલાંનો પ્રશ્ન હતો એ સ્વાધ્યાય 6નો 10મો પ્રશ્ન હતો. ઓકે, અને એની પહેલાં જે બે ક્વેશ્ચન કરેલા તે લાસ્ટ એક્સરસાઇઝ આપણી 6.5ના પ્રશ્ન હતા. ઓકે, સ્વાધ્યાય 6નો પ્રશ્ન નંબર 11 રકમમાં એમ કીધું છે એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ છે. ઓકે, પહેલાં હું બારી દોરી દઉં. આ રીતની બારી છે. શું કીધું છે? લંબચોરસ પર અર્ધવર્તુળ આકારે ગોઠવેલી છે. ઓકે, પછી કીધું છે બારીની કુલ પરિમિતિ 10 છે. આની કુલ પરિમિતિ, બારીની કુલ પરિમિતિ 10 છે. ઓકે, પછી બારીમાંથી મહત્તમ પ્રકાશ મેળવી શકાય તે માટે બારીના પરિમાણ મેળવો. એટલે પરિમાણ એટલે આ લંબાઈ ને ઊંચાઈ ને પરિમાણ કહેવાય. ઓકે, ક્વેશ્ચન ફરીથી એકવાર. બારી આ ટાઈપની છે, ખ્યાલ આવી ગયો. લંબચોરસ પર અર્ધવર્તુળ આકારે. આ વર્તુળનો વ્યાસ કહી દઈએ આપણે અહીંથી. ઓકે, ચલો, પરિમિતિ આપેલી છે. હવે એ લોકોનો ટાર્ગેટ શું છે કે બારીમાંથી મહત્તમ પ્રકાશ મેળવવાનો. પછી પરીક્ષામાં એમ પણ કહે કે હવાની મહત્તમ આવન જાવન થાય, તો એવું નહીં વિચારવાનું કે નવો પ્રશ્ન છે, બંને એક સરખું જ થાય. પ્રકાશ અહીંથી આવે અને આ વસ્તુને એનું ક્ષેત્રફળ કહેવાય. ઇન શોર્ટ, આપણે મહત્તમ પ્રકાશ જોતો છે એટલે આપણે આનું ક્ષેત્રફળ મહત્તમ બનાવવાનું છે. ક્ષેત્રફળને મહત્તમ બનાવી દે એટલે પરિમાણ મળી જશે. ઓકે, તો હું આ વસ્તુને વાય કહી દઉં. લંબચોરસ છે તેની ઊંચાઈ અથવા લંબાઈ કે જે કહેવાય એને મેં વાય કહી દીધું. અને આને હું છે ને 2x કહીશ, x નહીં કહું. એનું કારણ વર્તુળની ત્રિજ્યા શું થઈ જાય? જુઓ, x થઈ જાય. અહીંયા મેં x કીધું હોત તો આ x/2 થાત. 4x કહું તો આ 2x થાય. અને 1000x કહું તો આ 500x થાય. એ તમારા ઉપર છે. તમારો ટાર્ગેટ શું છે? મહત્તમ પ્રકાશ મેળવવાનો. મહત્તમ પ્રકાશ ક્યારે મળે? ક્ષેત્રફળ મહત્તમ થાય ત્યારે. ચલો, બારીની કુલ પરિમિતિ આપેલી છે, તો પરિમિતિનું સૂત્ર બનાવો. પરિમિતિ એટલે આ કોર્નર બોર્ડર, એને પરિમિતિ કહેવાય. ચલો, તો આ 2x + 2y અને આ બોર્ડર કેટલી થશે? પરિઘ, અર્ધ પરિઘ, πx બરાબર 10. અહીંયા પહેલાં તમારે થોડુંક વર્ણન લખવાનું. વર્તુળની લંબચોરસની લંબાઈ y અને પહોળાઈ x લેતા, પહોળાઈ 2x લેતા. ઓકે, ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા x મળે. આ તમારી રીતે લખી દેવાનું. ચલો, બારીની કુલ પરિમિતિ એટલી છે. હવે આ વસ્તુ શું કામ આપે છે એ હવે તમને ખબર પડી જાય. કારણ કે તમારું જે વિધેય છે તે 2 ચલમાં હોય. એ 2 ચલમાંથી એક ચલમાં લાવવા એ લોકો કંઈક ને કંઈક શરત આપી દે. હવે આપણે વિધેય બનાવીએ. ચલો, વિધેય શું થશે? હું પહેલાં અહીંયા વિધેય બનાવી દઉં. ઓકે, તો વિધેય થશે, શેનું વિધેય બનાવવાનું છે? કુલ ક્ષેત્રફળનું. ઓકે, ચલો, આનું ક્ષેત્રફળ થશે 2x * લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2x * y. અને પહેલાંનું ક્ષેત્રફળ થશે 1/2 πr², અર્ધવર્તુળ છે. ચલો, 2 ચલ છે, એક ચલમાં રાખીએ તો yની કિંમત અહીંથી મેળવીએ તો yની કિંમત થશે 10 - πx upon 10 - πx - 2x upon 2. ઓકે, yની કિંમત આ થશે.
એક્સની કિંમત એ મૂકી શકો એવું જરૂરી નથી, વાય જ મૂકવો તમારે, એ તમારા પર છે. ચલો અહીંયા વાયની કિંમત મૂકો 2x, વાયની કિંમત 10 માઇનસ પાઈ એક્સ માઇનસ 2x અપોન 2. ઓકે, ચલો અને અહીંયા તો વાય છે નહીં, સરસ એકદમ, પાઈ એક્સ સ્ક્વેર. અહીંથી 2 કેન્સલ. આ ફંક્શનને હવે તમે કહી શકો એફએક્સ, આખું એફએક્સમાં આવી ગયું. તો તમારું એફએક્સ થશે 10x માઇનસ પાઈ એક્સ સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર પ્લસ હાફ પાઈ એક્સ સ્ક્વેર. ઓકે, તો 10x પ્લસવાળા પહેલાં લખી દઈએ, અને આ માઇનસ પાઈ એક્સ સ્ક્વેર અને પ્લસ હાફ એટલે આ માઇનસ હાફ થઈ જશે, માઇનસ હાફ પાઈ એક્સ સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર. વિકલન કરીએ, વિકલન કરો એફ ડેશ એક્સ. ચલો વિકલન કરશો તો 10xનું 10 અને 2/2 એટલે અહીંયા માઇનસ પાઈ એક્સ અને અહીંયા માઇનસ 2x સ્ક્વેરનું માઇનસ 4x. હવે તમને ખ્યાલ છે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પ્રથમ વિકલન 0 લેવું પડે. ઓકે, ઇમ્પ્લાઇઝ 10 માઇનસ પાઈ એક્સ માઇનસ 4x ઇક્વલ્સ ટુ 0, ધેન x ઇઝ ઇક્વલ્સ ટુ 10 અપોન પાઈ પ્લસ 4. ચેક કરી લેજો, આ બંને પહેલી બાજુ જશે x કોમન, 10 અપોન પાઈ પ્લસ 4. દ્વિતીય વિકલન એફ ડબલ ડેશ એક્સ. ઓકે, ડબલ ડેશ તો પ્રથમ છે ડબલ ડેશ, આ થઈ જાય 0, આનું માઇનસ પાઈ ને માઇનસ 4. જો કંઈ કિંમત ન મૂકો ને તો પણ ઋણ જ છે, દેખાય? તો એફ ડબલ ડેશ અહીંયા 10 અપોન પાઈ પ્લસ 4 ઇક્વલ્સ ટુ માઇનસ પાઈ પ્લસ 4 લેસ ધેન 0. એક્સ બરાબર 10 અપોન પાઈ પ્લસ 4 આગળ એફ એ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે, મહત્તમ મૂલ્ય ધરાવે છે. ઓકે, મહત્તમ મૂલ્ય ધરાવે છે, સાબિત થઈ ગયું. હવે આપણે જે પૂછ્યું હોય ને હવે મેળવવાનું. શું પૂછ્યું હતું? પરિમાણ. તો પરિમાણમાં પહેલું આવશે, શું આવશે? પહોળાઈ મેં કેટલી ધારેલી હતી? પહોળાઈ 2x, તો એ આવશે 20/પાઈ પ્લસ 4. એકમ આપ્યો હોય રકમમાં તો તમે લખી દેજો તમારી રીતે. લંબાઈ કેટલી ધારેલી હતી મેં? y, તો એ તમે મેળવી લેજો. y મેળવતા આવડશે, જો અહીંયા સૂત્ર છે જ 10 માઇનસ પાઈ પ્લસ 2 ઇન્ટુ એક્સ અપોન 2. અહીંયા એક્સની કિંમત મૂકીને મેળવી લેજો. એક્સની કિંમત શું છે? 10 અપોન પાઈ પ્લસ 4. અને વર્તુળની ત્રિજ્યા કેટલી હતી? એક્સ. કોપી. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન સ્વાધ્યાય 6.5માં 22મો પ્રશ્ન. તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, હું થોડી હિન્ટ આપીશ. 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા કરવામાં આવે છે. તેમાંથી એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે. ચલો, એક ટુકડામાંથી ચોરસ વાયર કાપી નાખ્યો અને બીજામાંથી વર્તુળ. એક્સ લંબાઈનો ચોરસ અને આર ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે. વાયર કેટલી લંબાઈનો હતો? 28. એટલે કે આ વાયરની લંબાઈ કેટલી થઈ? 4x. અને આ વાયરની લંબાઈ કેટલી થઈ? 2πr. અને આ કેટલું થાય? 28. ખ્યાલ આવ્યો? 28 મીટર વાયર લાંબો હતો, તેમાંથી ચોરસ બનાવ્યો, વર્તુળ બનાવ્યું. તો ચોરસના જે વાયરની લંબાઈ થાય તે 4x થાય, વર્તુળના વાયરની લંબાઈ 2πr થાય, બંનેનો સરવાળો 28 થાય. આટલો ડેટા ક્વેશ્ચનમાં આપેલો છે. નેક્સ્ટ આગળ જોઈએ તો બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ મેળવો. તો તમારે અહીંયા ક્ષેત્રફળને ન્યૂનતમ બનાવવાનું છે. આનું ક્ષેત્રફળ થાય x², આનું ક્ષેત્રફળ થાય πr². ઓકે, હવે અહીંથી અહીંયા આરની કિંમત મૂકી દેજો, પછી fx કહી દેજો, વિકલન કરજો. તમારે શું મેળવવાનું છે? બંને ટુકડાની લંબાઈ. તો પહેલા ટુકડાની લંબાઈ થાય 4x અને બીજા ટુકડાની લંબાઈ થાય 2πr. ખબર પડી?
આને તમારે ન્યૂનતમ બનાવવાનું છે x² + પાઈ આરની કિંમત થશે 28 - 4x / 2π. ઓકે, 28 - 4x / 2π, તો અહીંયા x² પાઈ કેન્સલ અને અહીંયા થઈ જશે 14 - 2x અને આને તમે શું કહી દેજો fx. અને લાસ્ટમાં બંને ટુકડાની લંબાઈ મેળવવાનું કીધું છે એટલે એક લંબાઈ થશે 4x ને બીજી લંબાઈ થશે 2πr. ઓકે, આ જે પ્રશ્ન છે 22મો પ્રશ્ન છે 6.5નો. ઓકે, ટ્રાય કરો આ પ્રશ્ન તમે.